હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આપણે બેઝિક ટર્મ રૂપે ધંધો એટલે શું એ જોશું. બિઝનેસ કોને કહેવાય? આમ તો ઘણા બધા એમ કહેતા હોય છે કે આર્થિક ઉપાર્જન માટે થતી પ્રવૃત્તિ એટલે ધંધો, પણ જનરલી આર્થિક ઉપાર્જન માટે થતી પ્રવૃત્તિઓને 3 વિભાગમાં વિભાજિત કરતા હોઈએ છીએ: ધંધો, વ્યવસાય અને નોકરી. અહીંયા ધંધો કોને કહેવાય એ બાબતે જાણીશું. નફો મેળવવાના ઉદ્દેશથી થતી કોઈ પણ પ્રવૃત્તિ એટલે ધંધો. જેનો ઉદ્દેશ નફો કમાવાનો હોય એ માટે થતી પ્રવૃત્તિને આપણે ધંધો કહીએ છીએ. ધંધાનો હેતુ નફો મેળવવાનો હોય છે, ભલે ક્યારેક નુકસાન પણ જઈ શકે છે. એનું પરિણામ હંમેશા નફો જ હોય એવું જરૂરી નથી. જનરલી કોઈ પણ વસ્તુના વિનિમયથી આર્થિક ઉપાર્જન થતું હોય ત્યારે એને આપણે ધંધો કહેતા હોઈએ છીએ. જ્યારે વ્યવસાયમાં બૌદ્ધિક ક્ષમતાના ઉપયોગથી થતી પ્રવૃત્તિ હોય છે, એમાં વસ્તુનો વિનિમય હોતો નથી. અને નોકરીમાં આપણે કોઈ પણ સેવા કાર્ય કરતા હોઈએ છીએ, એને આપણે નોકરી કહેતા હોઈએ છીએ. એમાં વસ્તુનું આદાન પ્રદાન હોતું નથી.